આજે ગુરુ પૂર્ણિમા પર્વ વડોદરા ભાજપ માટે ગૃહ પ્રવેશનો પર્વ બની રહ્યો. અનેક નામી અનામી લોકો આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપ કારોબારીની બેઠક પૂર્વે ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું. ઉલ્લેખનીય છે કે સમી સાંજે શૈલેષ સોટા, દીપક શ્રીવાસ્તવ અને પૂનમબેન પંચાલ સહિત અનેક સમર્થકો ટેકેદારો વિશાળ રેલી દ્વારા સર્કિટ હાઉસ તરફ પ્રયાણ કર્યું હતું. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આ ભાજપ પ્રવેશ રેલીમાં સહભાગી થયા હતા. ભવ્ય આતિશબાજીના ધૂમધડાકા સાથે શૈલેષ સોટા સહિત હજારો કાર્યકરોની ભાજપમાં એન્ટ્રી પણ ધમાકેદાર રહી હતી. જનતા દળ યુનાઇટેડના શૈલેષ સોટા સહિત પેનલના ઉમેદવારો સાથે માજી જેલ મંત્રી જસપાલ સિંઘ, સાવલીના જિલ્લા પંચાયતના સભ્ય કેતન ઇનામદાર, એનસીપીના પપ્પુ સિંઘ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, આઈ.કે. જાડેજા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, બાલકૃષ્ણ શુક્લ, રાજ્ય પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયા સહિત અગ્રણીઓની હાજરીમાં ભાજપમાં ભવ્ય સ્વાગત સાથે ભાજપનો ખેસ હોડાડી ભાજપમાં પ્રવેશ થયો હતો. જ્યારે માજી જેલ મંત્રી જસપાલ સિંઘે ફરી પાછા પોતાના જ ઘરમાં પુનઃ પ્રવેશ કર્યો હોવાની લાગણી અનુભવી હતી, તો કેતન ઇનામદારે કહ્યું હતું કે હું મારા ઘરમાં પુનઃ પ્રવેશ કરતા આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. ગુજરાતના વિકાસને દુનિયા આખી સ્વીકારી ગૌરવ લઈ રહી છે, ત્યારે ભાજપમાં પુનઃ જોડાઈ મુખ્યપ્રધાનના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસોમાં સહભાગી બનવાની વાત કરી હતી. જનતા દળ યુનાઇટેડના પ્રમુખ સાથે એનસીપીના વડોદરા એકમના પ્રમુખ પપ્પુ સિંઘે પણ ભાજપમાં પ્રવેશ કરી ભાજપ તથા મુખ્યપ્રધાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અલબત્ત ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભાજપમાં પ્રવેશનો સિલસિલો રહ્યો હતો. આવતીકાલે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે, ત્યારે ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત રહેશે. બીજી તરફ આજ રોજ નલિન ભટ્ટે એક પત્રકાર પરિષદ યોજી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વડોદરાની સમસ્યા વિશે ચર્ચા કરવા માટે સમયની માંગણી કરી છે, જેમાં તેઓ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાની વર્તમાન સમસ્યાઓ વિશે અવગત કરાવશે તેમ જણાવ્યું હતું. ગુરુ શબ્દ નામથી જ અનેક પીડાઓ આપોઆપ દૂર થતી જાય છે. ગુરુની શક્તિ અપરંપાર છે. આજે ગુરુની મહિમા ગાવાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. આજે શહેરમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ભક્તોએ ગુરુ વંદના કરી હતી. ગોત્રી રોડ પર આવેલ દત્ત મંદિરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દત્ત મંદિર ખાતે ગુરુ રંગ અવધૂત મહારાજની પાદુકાના પૂજનની સાથે સાથે ભજન સંગીતનો રંગ જામ્યો હતો. ભક્તો ભજનના રંગમાં રંગાઈ ભક્તિભાવપૂર્વક ગુરુ વંદના કરી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઇલોરા પાર્ક સાઈ મંદિરે વહેલી સવારથી જ બાપાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. ભક્તોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાઈના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી. જ્યારે સરદાર વિનય મંદિર સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ. સરદાર વિનય મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતતાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરુ
પૂર્ણિમા નિમિત્તે તરસાલી ખાતે ભરવાડ સમાજ દ્વારા ગુરુવર્ય સંતશ્રીની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જ્યારે બેલગામ સ્થિત પૂજ્ય આશારામ બાપુના આશ્રમ ખાતે પણ પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિષ્યોએ પૂજા આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। के आया मैनू वेख लैण दे, रब मेरा सतगुरु बन के आया मैनू वेख लैण दे, मैनू वेख लैण दे, मत्था टेक लैण दे, मैनू वेख लैण दे, मत्था टेक लैण दे, सतगुरु बन के आया सतगुरु बन के। જ્યારે ઉર્મી સ્કૂલ ખાતે પણ ગુરુ પૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જ્ઞાન યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માજી મંત્રી કૌશિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, એસકે નંદા, શાળા સંચાલકો બકુલેશ દાસ ગુપ્તા, કાઉન્સિલરો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફરી એકવાર મુંબઈને દહેલાવી મૂકનાર દહેશતગર્દો સામે યુવાનોનો આક્રોશ વધુને વધુ ભડકી રહ્યો છે। આજ રોજ વડોદરાની યુનિવર્સિટીમાં પણ યુવાનોનો આક્રોશ જોવા મળ્યો। ગર્લ્સ બિલ્ડિંગ ખાતે નારી શક્તિએ આતંકવાદીના મુખટા રૂપ કસાબનું પૂતળું ઊભું કરી તેના પર ટામેટા અને પથ્થરો મારી પૂતળા દહનથી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેર પોલીસે ટ્રાફિક જાગૃતતા માટે ટ્રાફિક અવેરનેસ સેલની રચના કરી છે। આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ટ્રાફિક અવેરનેસ સેલની રચના વિશે માહિતી આપવામાં આવી હતી। ટ્રાફિક VTET અને ટ્રાફિક પોલીસ સંયુક્ત ઉપક્રમે આ સેલનું સંચાલન કરશે। આ ઉપરાંત આ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટ્રાફિક અવેરનેસ વિષયના પુસ્તકનું શાળાઓમાં ભણાવી ટ્રાફિક જાગૃતતાનો પ્રયાસ કરાશે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 17મીના રોજ આ પુસ્તકનું વિમોચન કરનાર છે। અત્યાર સુધી 250 થી વધુ સ્કૂલો આ પુસ્તક શાળાઓમાં ભણાવવા તૈયાર થઈ ગઈ છે। ટ્રાફિક અવેરનેસ સેલ વડોદરા દ્વારા તૈયાર કરવામાં આવેલ બાળકોને જ્ઞાન આપવા માટેની ટ્રાફિક અંગેની ચોપડીઓનું વિમોચન કરાવવામાં આવશે। એ ચોપડીઓ નાનપણથી બાળકોમાં ટ્રાફિકનું જ્ઞાન અને એની શિસ્ત કેળવવા માટે એ ચોપડીઓનો જે છે એ ચોપડીઓ તૈયાર કરવામાં આવી છે।